આજનો હેતુ એવો છે કે આ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર જેમને દેશના લાખો છાત્રોનું ભવિષ્ય અંધકારમય કરી દીધું છે, આ દેશમાં શિક્ષણ માફિયાઓ સાથે સરકાર મળી અને વારંવાર પેપર ફૂટવાના અનેક બનાવો બન્યા છે. તાજેતરમાં નીટનું પેપર ફૂટ્યું અને કેટલાય છાત્રોનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે આ સરકારે. અને ખાસ કરીને કેટલાય છાત્રોએ જ્યારે એનો આપઘાત કરીને જીવ ગુમાવ્યો છે, તેમ છતાં આ નિષ્ઠુર સરકાર આજે 20 દિવસથી જંતર મંતર ઉપર આપ સૌ દેશ જોઈ રહ્યો છે કે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે અને સોનમ વાંગચુક જેઓ આજ 20 દિવસથી એક પણ અન્નનો દાણો લીધા વગર જ્યારે હડતાળ ઉપર બેઠા છે, અનેક એમની સાથે બીજા સાથીઓ પણ બેઠેલા છે, તેમ છતાં સરકાર, આ ભીમાની સરકાર, આ હકાર ભરેલી સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એક જ બધા છાત્રોની માંગણી છે કે જેમને અમારું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ પ્રધાનમંત્રી લે. નરેન્દ્ર મોદીને પણ વારંવાર આ દેશની જો ચિંતા હોય તો અત્યારે સમગ્ર દેશમાં, ખાલી માત્ર જંતર મંતર નહીં, સમગ્ર દેશમાં જ્યારે આંદોલન ચાલી રહ્યું છે, અત્યારે વિદ્યાર્થીઓ આંદોલનો કરી રહ્યા છે, ત્યારે એને ભવિષ્યમાં ધ્યાનમાં રાખી અને એક પોતાની જવાબદારી સમજી અને ખરેખર તાત્કાલિક ધોરણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ. આજે આ સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી, આંદોલનકારીઓની વાત સાંભળવા તૈયાર નથી. વિપક્ષે પણ માંગણી કરી લોકસભામાં પણ કે છાત્રો ઉપર આટલો બધો અત્યાચાર, આટલો લાઠીઓ, એને તમે સારી નોકરી નથી આપી શકતા, એને ભવિષ્યને તમે બરબાદ કરી રહ્યા છો, તો એની ચર્ચા થવી જોઈએ. પણ આપણે સૌ જોઈ રહ્યા છો, તમે પણ મીડિયાના મિત્રો છો, કે અત્યારે દેશમાં એક અરાજકતા ફેલાયેલી છે. આખા દેશમાં, માત્ર દિલ્હીમાં નહીં, આખા સમગ્ર દેશમાં અત્યારે વિદ્યાર્થીઓને એના વાલીઓ ચિંતામાં છે કે આ સરકાર અત્યારે માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓને જ પ્રોત્સાહન આપી રહી છે. તમે જોઈ રહ્યા છો કે આ ખાલી નીટના પેપર ફૂટવાની વાત નથી, પરંતુ અનેક પેપરો, જેમાં આપણે ગુજરાત રાજ્યમાં પણ અનેક પેપરો વારંવાર ફૂટ્યા છે અને જે મહેનત કરે છે રાત દિવસ, એના વિદ્યાર્થીઓના સપના આ સરકાર રોડી નાખ્યા છે. ત્યારે આ સૌની માંગણી છે દેશની કે અત્યારે એક જવાબદારી સમજે છે. કોંગ્રેસની સરકાર વખતે એક નાનો કોઈ બનાવ બનતો તો એના પ્રધાન કે મંત્રી રાજીનામું પોતાની જવાબદારી માની સમજી અને રાજીનામું આપી દેતા, પરંતુ આટલો મોટો બનાવ બની ગયો કે લાખો છાત્રોનું ભવિષ્ય સરકારે બગાડી નાખ્યું છે. તેમ છતાં આટલા દિવસથી લાંબુ આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં એટલે શું મહત્વ છે? બિલકુલ ને, આને તમે પોલિટિક્સ કહેશો. લાખો છાત્રોનું ભવિષ્ય છે, લાખો છાત્રોના એને વાલીઓએ આટલું બધું એક આશા ને અપેક્ષા ને સપનાઓ જોયેલા હોય, એના ભવિષ્યની વાત છે. એને તમે રાજકીય રીતે વિરોધ પક્ષની જવાબદારીની ફરજ શું આવે છે? કોઈ પણ પીડિત હોય, દુઃખી હોય એવા લોકોની સાથે રહીને મદદરૂપ બનવાનું કહે છે. ખાલી સમિતિઓ તો આ સરકારમાં કઈક બને છે, સમિતિઓ બને છે અને સમિતિઓ સમેટાઈ પણ જાય છે. અમારે સમિતિ નથી જોતી. પહેલી તો એમની જવાબદારી સમજે શિક્ષણ મંત્રી કે આપણે આ પેપર જો ફૂટ્યા છે અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય તમે બરબાદ કર્યું છે, તો એક તમે જવાબદારી સમજી તમે પહેલા રાજીનામું આપી દો, પછી બધી વાત. બીજો શિક્ષણ મંત્રી એને નહીં મળતો હોય આ સરકારને, પરંતુ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કોઈ દુઃખથી ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ધર્મેન્દ્ર પ્રધાન પાસે હોય અને એને કારણે કદાચ રાજીનામું નહીં લેતા હોય. કારણ કે અત્યારે તો આપણે આ ફાઇલો એક્સટેન્ડ ફાઇલ કે શું નામ એ મને તમારા પર ખ્યાલ નથી, પણ એવો કોઈ એના સાથે એવો કોઈ પુરાવો પણ હોઈ શકે છે, તો એને કારણે પણ કદાચ રાજીનામું નહીં માંગતા હોય. એટલે આવા ઘણા કારણો છે આ દેશના પ્રધાનમંત્રી પાસે. મિત્ર, આટલું બધું મોટું આંદોલન હોય નહીં, ઘરમાં બેસી જાય, ચર્ચાથી ભાગે, લોકસભામાં ચર્ચા કરો, તમે વિદ્યાર્થીઓની વાત સાંભળો. તમે જે ઉપવાસ ઉપર બેઠેલા છે એવા દેશના સ્વતંત્ર સેનાની કઈ તો કઈ ખોટું નથી, એવા લોકોની તમે વાત સાંભળો. આપણે દેશને આઝાદી એટલા માટે નહોતી કરી, દેશની આ લોકશાહી એટલા માટે નહોતી કરી,
લોકશાહીમાં દરેકનો અવાજ છે એ સાંભળવો સરકારની જવાબદારી બને છે, સરકારની ફરજ બને છે। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ અમારી માંગણી કરે છે કે અમારા રાષ્ટ્રીય નેતા ત્યાં પ્રધાનમંત્રીના ઘરની સામે જઈ અને અનેક નેતાઓએ ત્યાં આંદોલનો કર્યા છે, પણ આ બેશરમ સરકાર વાત સાંભળવા તૈયાર નથી। ત્યારે આજે કોંગ્રેસ આખા ગુજરાતમાં પણ આ આંદોલનો કરી રહ્યા છે। અમારી માંગણી એ છે કે વિદ્યાર્થીઓને ન્યાય આપો, છાત્રોને ન્યાય આપો અને એક પણ પેપર ફૂટે નહીં એવી વ્યવસ્થા કરો। બાકી આવા વાયદાઓ ને દાવાઓ તો આ સરકારે કંઈક કર્યા છે, કોઈ એની અમલવારી થતી નથી। આભાર। ઋષિરાજસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ। આપણે જોઈ રહી છીએ કે વારંવાર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે। આ કોઈ પહેલી વાર બનતી ઘટના નથી, પરંતુ આ વારંવાર બનતી ઘટનાઓ છે। હાલમાં જ નીટનું પેપર ફૂટી ગયું, તેના પાછળ તેની તૈયારી કરતા લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી અને તેના ન્યાય માટે સતત વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। તેમની ન્યાય મળે તેના માટે લડી રહ્યા છે। આવી ઘટના બીજી વાર ના બને તેના માટે લડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આમાં સીધી સરકાર જવાબદાર છે। શિક્ષણ મંત્રીને પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ। ધર્મેન્દ્ર પ્રધાનને પોતાની જવાબદારી સમજી તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્વક રીતે ચાલતી પ્રોટેસ્ટ દિલ્હી ખાતે જે ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા દમન કરી વિદ્યાર્થીઓને મારવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે। આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાની વાત કરવામાં આવે છે અને જ્યારે ઓપોઝિશન લીડર રાહુલ ગાંધીજી વિદ્યાર્થીઓની સાથે તેમને લડવા માટે તેમને પ્રશ્નને અવાજ આપવા માટે ત્યાં પહોંચે છે, માનનીય વડાપ્રધાનશ્રીના ઘરની બહાર ધરણા કરે છે, ત્યારે તેમને પણ અટકાવવામાં આવે છે, તેમની અટકાયત કરવામાં આવે છે બળજબરીપૂર્વક। એટલે ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકાર છે। તાત્કાલિક ધોરણે અમારી બે જ માંગ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમને વળતરમાં ન્યાય મળવો જોઈએ અને જેટલા પણ ઓફ થઈ ગયા છે, જે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમને આર્થિક રીતે વળતર આપવું જોઈએ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ। તમને NSUI તો હોદ્દેદારો અહીંયા કને હાજર રહ્યા છે, તેની સાથે સાથે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે પણ આમાં જોડાયા છે। હું ઋષિરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ, કચ્છ NSUI। ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે, ક્યાંક ને ક્યાંક પોલિટિકલ મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે। આપ શું કહેશો યુવાન અને એજ્યુકેશન તરીકે? ક્યાંક ને ક્યાંક આ શાંતિપૂર્વક રીતે જ્યારે બિન રાજકીય રીતે આંદોલન ચાલતું હતું ત્યાં ક્યાંક ને ક્યાંક આટલા લગભગ 20 દિવસ થઈ ગયા। આપણા કેટલા દિવસથી બેઠેલા વિદ્યાર્થીઓ અને સોનમ વાંચુકજી જ્યારે ઉપવાસ ઉપર બેઠા હતા, પરંતુ તેને ક્યાંક ને ક્યાંક સરકાર દાદ આપી નથી રહી અને જ્યારે અન્ય રાજકીય પાર્ટીઓ જેની જવાબદારી છે વિદ્યાર્થીઓ માટે લડવાની, જ્યારે એમાં તેમને સપોર્ટ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આને પોલિટિકલ મુદ્દો બનાવીને ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને ડાયવર્ટ કરવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહી છે। આજે સમસ્ત ગુજરાતની અંદર છેલ્લા 4 દિવસથી જે 20 તારીખથી એથી અગાઉ પણ શાંતિમય આંદોલન કરી રહેલ વિદ્યાર્થીઓ અને આપણા સન્માન્ય સોનમ વાંચુકજી જે ભૂખ હડતાલ કરી રહ્યા હતા એને ઉપર જે દમનગીરી કરી અને દિલ્હીની અંદર જે નિર્માણ થયું, જે આખા દેશમાંથી સંગઠિત થયેલા વિદ્યાર્થીઓ પોતાની ન્યાય માટે જે શાંતિમય આંદોલન કરી રહ્યા હતા અને જે સરકાર દમનગીરી કરી પોલીસના માધ્યમથી એને રોકવા માટે, એને વાંચવા માટે ગઈકાલે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વડાપ્રધાનશ્રીના ઘર ઉપર જઈ અને એની જાગૃત જગાડવા માટેના જે પ્રયત્ન કર્યા અને જે ઘટના બની એ ઘટનાના વિરોધમાં સમસ્ત ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસ અને તાલુકે જિલ્લે કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મળી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને કચ્છ શહેર અને કચ્છના તમામ તાલુકામાંથી અમારા આગેવાનો આવી અને આ કાર્યને રોકવા માટે, સરકારની દમનગીરી કરવા માટે, જે વિદ્યાર્થીઓને દમનગીરી થઈ રહી છે અને વિદ્યાર્થીઓની માંગણી છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું થાય, એના ન્યાય મળે એવા પ્રયત્નને જાગૃત કરવા માટે અને જે અન્યાય થઈ રહ્યો છે એને જિલ્લાના વિદ્યાર્થીઓ અને જિલ્લાના ગામ સુધી પહોંચે એવા ગુજરાતના માધ્યમથી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી આજે અમારું આ વિરોધ પ્રદર્શન છે, જેને આપના માધ્યમથી સમજ કચ્છવાસીને વિનંતી કરું કે આવનાર સમયની અંદર આપણા બાળકો અને આપણા પરિવાર ઉપર પણ આને દમનગીરીનો ઉપયોગ થવાનો છે। તો આપ સૌ જાગૃત થઈએ અને દેશના જે વિદ્યાર્થીઓ જે સાથે થઈ સંગઠિત થયા છે એના સહયોગની અંદર, એના સપોર્ટની અંદર આપણે સૌ જોડાઈએ એવી આપના માધ્યમથી આપ સૌને અપીલ છે।